હલો ફ્રેન્ડ્સ, ખૂબ જિજ્ઞાસા છે ને, શું થશે આગળ, હે ને? સાચી વાત છે. મને પણ એવું થાય કે મારે પણ આગળ શું કહેવાનું છે. તો મિત્રો, આપણી વાત ત્યાં પહોંચી હતી કે માજીએ તો કહ્યું કે મને એક વહાણ આપી દે એટલે મારે તો મારો હિસાબ કિતાબ પૂરો, મને વિશેષ કાંઈ જોઈતું નથી. હવે રાજાએ પેલા ભાઈ જે એક આંખે કાણા હતા એમને પૂછ્યું કે તમને શું જોઈએ છે? તો કે મને હવે બીજી આંખે પણ દેખાતું નથી, એટલે મારે જિંદગીભરના રોટલા તો જોઈએ ને, એટલે મને પણ એક વહાણ આપી દે તો મારે બીજું કાંઈ જોઈતું નથી, મારી જિંદગીભરના રોટલા મને એમાંથી મળી રહેશે. તો રાજાએ હુકમ કર્યો કે ભાઈ આ શેઠના જે 3 વાણ છે દરિયા કિનારે, એમાંથી એક વાણ છે એ આ ભાઈને આપી દેવામાં આવે. તો કે સારું. કોટવાળ ઊભા થયા અને કીધું કે રાજાજી, આ માણસે તો આવીને આપણા નગરમાં કેટલી હેરાનગતિ કરી દીધી છે. આ માજી કેટલા હેરાન થઈ ગયા, ભાઈ કેટલા હેરાન થઈ ગયા, અને રાજ્યની આખી વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. એટલે આવો વેપાર કરે છે આ માણસ, એટલે એને સજા કરવાની થાય, એને રાજને દંડ ભરવો પડે. તો કે શું દંડ ભરવો પડે? તો કે એક વહાણ છે એની બધો જ માલ એને રાજદંડ તરીકે જમા કરાવવો પડે. તો રાજાએ હુકમ કર્યો કે ભાઈ આના જે હવે બાકીના 2 હતા એમાંથી એક વહાણ છે એ રાજદંડ ના રૂપે રાજમાં જમા કરાવી દેવામાં આવે. હવે વધ્યું એક વહાણ. હવે નાના શેઠ મૂંઝાણા. એણે કહ્યું કે રાજાજી, હું તમારી માફી માગું છું, પણ મને આ વહાણ આપવામાં પણ કાંઈ વાંધો નથી, પણ આના કરતાં વધારે કિંમતી વહાણ હજી મારા 3 છે એ ત્યાંથી બંગાળમાંથી રવાના થયા છે, અને એ વહાણ આવે ત્યાં સુધી તમે રાહ જુઓ ને, ત્યાં સુધી રાહ જુઓ, પછી તમે જે પણ મને કાંઈ હુકમ કરશો એ હું મારે સર આંખો પર. અને તરત જ રાજા કહે છે કે સારું, કાંઈ વાંધો નહીં. અને વેપારી તો પાછા દરિયા કિનારે જાય છે, અને ઓલા 3 વાણ છે એની ઉપર રાજાના માણસો આવી ગયા હતા, એટલે હવે એનો ઉપયોગ તો આ શેઠથી કરાય નહીં. છેલ્લું એક વાણ બચ્યું હતું, એમાં પોતાના માણસોને કહ્યું કે તાત્કાલિક બંગાળ જાઓ અને પેલા આપણા જૂના મુનિમ છે એના પગ પકડો, એને કહ્યું કે નાના શેઠ તમે જે કહેશો એ આપવા તૈયાર છે, તમારી માફી માંગવા તૈયાર છે, પણ તમે તાત્કાલિક ધોરણે અમારા ભેરા ગુજરાત આવો અને તમે એ મુનિમજીને લઈ અને અહીંયા તરત જ આવો, હું અહીંયા જ રોકાઉં છું. અને 3-4 દિવસની અંદર એ મુનિમજીને લઈ અને પાછા 3 વહાણ છે એ આવે છે. મુનિમજી છે એ નાના શેઠ પાસેથી બધી જ વાત જાણી લે છે અને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે, પણ નાના શેઠ પાસે વચન લેવડાવે છે કે હવે પછી ક્યારેય ગુજરાત આવીશ નહીં. તો કે અરે હવે તો 2 હાથ, ત્રીજું માથું જોડું, 2 કાન પકડું, ક્યારેય નહીં આવું, મને આમાંથી બહાર કાઢો. મુનિમજીએ કીધું કાંઈ વાંધો નહીં. મુનિમજી છે એ રાજ દરબારમાં ગયા અને ત્યાં જઈને કીધું કે રાજાજી, તમે જે ન્યાય આપ્યો છે એ ખૂબ સુંદર આપ્યો છે ને સાચો જ આપ્યો છે ને એવો જ ન્યાય અપાય, પણ તકલીફ એક એ છે કે આ માજી કહે છે ને કે અમારા વેપારી એની સાથે લગ્ન કરીને ગયા હતા, સાવ સાચી વાત છે, પરંતુ અમારા વેપારીનું મૃત્યુ થઈ ગયું છે, પણ અમને ખબર હતી કે એણે અહીંયા આવીને ક્યાંય લગ્ન કરેલા, એટલે અમારે ત્યાં એવો રિવાજ છે કે મૃત્યુ થાય એટલે એની પત્નીને એની સાથે સતી કરી દેવી પડે, એટલે માજીને અમારે ત્યાં લઈ જવા પડે, એને સતી કરવા પડે, અને પછી માજી જે માગે એ આપવા અમે તૈયાર છે. એક નહીં પણ એક એ તો અમે 21 વાણ આપવા પણ તૈયાર છીએ, પણ એક વખત એને અમારી સાથે બંગાળ આવવું પડે અને સતી થવું પડે, કારણ કે આના બાપના મૃતદેહને અમે હજી સાચવી રાખ્યો છે. અમને ખબર હતી કે એ ગુજરાતમાં જઈ અને કોઈની સાથે લગ્ન કરીને આવેલા છે. એટલે રાજાજીએ હુકમ કર્યો કે માજી, તમારે પહેલાં આ લોકો સાથે બંગાળ જવું પડશે, ત્યાં સતી થવું પડશે, પછી તમે જે માગશો એ તમને મળી જશે. એટલે પેલા માજી હોશિયાર હતા, એણે વિચાર્યું કે મરી ગયા પછી શું મળે, તોય પછી તો માગવાનું જ શું હોય. એટલે એણે કીધું કે ના ભાઈ ના, મારે તો મેં તો હવે વર્ષો પહેલાં લગ્ન કર્યા હતા, આટલી જિંદગી કાઢી નાખી, હવે થોડાક વર્ષો બાકી છે, મારે કાંઈ જોતું પણ નથી અને મારે બંગાળ જવું પણ નથી, અને હું આ મારો જે મેં આરોપ દાખલ કર્યો હતો એ હું પાછો ખેંચી લઉં છું, મારે કાંઈ જોતું નથી, એમ કરીને માજી તો ત્યાંથી નીકળી ગયા. હવે જે પેલા ભાઈ હતા એક આંખવાળા, એમને મુનિમજીએ કીધું કે ભાઈ તમારી વાત પણ સાવ સાચી છે, રાજાનો ન્યાય પણ સાચો છે. હવે અમારા શેઠ છે એ આવી રીતનો વેપાર કરતા હતા, એટલે અમારે તો મોટા મોટા ઓરડા આંખોના અને શરીરના જુદા જુદા અવયવના ભરેલા છે. હવે એમાંથી તમારી કઈ આંખ છે એ અમને ખબર નથી, અને વેપારીનું મૃત્યુ થઈ ગયું છે, આ નાના શેઠને તો ખબર નથી, એટલે તમે આ તમારી આંખ નમૂના તરીકે અમને આપો, એટલે એની હાથે સરખાવી અને બીજી આંખ અમે તમને લાવીને પાછી આપી દઈએ, બીજું કાંઈ એમાં છે નહીં. એટલે પેલો માણસ સમજી ગયો કે આ એક આંખે થોડું થોડું દેખાય છે એ જશે, એટલે એણે કીધું કે ના ભાઈ ના, મારે હવે કંઈ જોતું નથી, અને મારે આવી રીતના મારી આ થોડુંક દેખાય છે એવી આંખ કંઈ નમૂના માટે આપવી નથી, મારે કાંઈ જોતું નથી, તમે તમારે લહેર કરો, આને હું તો આ હાલ્યો. એટલે એ પણ નીકળી જાય છે. હવે કોટવાડની સામે જોઈ અને મુનિમે કીધું કે રાજાજી જુઓ,
આ તમારા રાજ્યના માજી અને આ એકાકવાળા ભાઈ આ બંનેએ અમને હેરાન કર્યા કે અમે તમને હેરાન કર્યા? અમે તો એમને બધું જ આપવા તૈયાર છીએ, પણ એ લોકો લેવા તૈયાર નથી, અમારી સાથે આવવા માટે તૈયાર નથી. તો અમારે રાજદંડ ભરવાનો થાય કે રાજાએ અમને બિલકુલ કંઈ પણ લીધા વગર મુક્ત કરવાના થાય? એટલે રાજાજીએ કીધું, સાચી વાત છે કોટવાળ, તમે ખોટી રીતે આ લોકોને દંડ કર્યો છે, તમારે અમને કાંઈ આપવાનું થતું નથી. અને આ રીતે રાજાજી ખુશ થઈ જાય છે. મુનિમજી પોતાની સાથે રાજા માટે ભેટ લાવ્યા હતા એ ભેટ ધરે છે અને કોઈ પણ જાતના નુકસાની વગર ત્યાંથી પોતે બા અદબ રિહા થઈ અને પોતાના વહાણ ઉપર આવે છે. અને વહાણ ઉપર આવ્યા પછી પેલા નાના શેઠ છે મુનિમના પગ પકડીને ધ્રુસકે ધ્રુસકે રડે છે, માફી માગે છે. તો મિત્રો, આપણી વાત અગર जिंदगी में कोई रोकने टोकने वाला है तो उसका एहसान मानो, क्योंकि जिस बाग में माली नहीं होता वह बाग भी उजड़ जाता है. नमस्कार.